બેટ દ્વારકામાં ગેરકાયદે દબાણો દૂર કરવાનો મામલો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને મળી ધમકી। દ્વારકામાં દબાણો દૂર કરવાની કામગીરી અમે યાદ રાખીશું તેવી ધમકી મળી છે। બેટ દ્વારકા હંમેશા યાદ રાખશે જે તમે આપ્યું છે, તમે જે આપ્યું છે તે જનતા અને બાળકો હંમેશા યાદ રાખશે, આ પ્રકારની ધમકી મળી છે। ગેસ્ટ ફ્રોમ માર્સ નામના ટ્વિટર હેન્ડલ પરથી આ પોસ્ટ વાયરલ થઈ છે। કોણે ધમકી આપી તે અંગે તપાસ ચાલુ છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા જયદીપ પાસેથી। જયદીપ, જે રીતે જે આ ધમકી મળી છે અને તે પણ ગૃહ રાજ્યમંત્રીને મળી છે, શું હાલમાં તપાસ થઈ રહી છે આ બાબતે? જી ચોક્કસ મિથુન, વાત કરવામાં આવે તો જે રીતના દાદાનો બુલડોઝર છે તે બેટ દ્વારકાની અંદર છેલ્લા 2 દિવસથી ફરી વળ્યું છે, ત્યારે બેટ દ્વારકામાં જે ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવેલ છે, ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને છે તે ધમકી ભર્યા મેસેજ છે તે સોશિયલ મીડિયાની અંદર છે તે વાયરલ થયા છે। બેટ દ્વારકામાં દબાણો દૂર કરવા ની કામગીરી અમે યાદ રાખીશું, એવા મેસેજ છે કે જે સોશિયલ મીડિયા પર છે તે વહેતા થયા છે। બેટ દ્વારકામાં હંમેશા યાદ રાખશે જે તમે આપ્યું છે, તમે જે આપ્યું છે તેને જનતા અને બાળકો યાદ રાખશે, એવું ગેસ્ટ ફ્રોમ માર્સ નામના ટ્વિટર હેન્ડલ પરથી છે તે કરાઈ છે પોસ્ટ। આ ધમકી છે તે ભર્યા મેસેજ છે કે જે કોણે આપ્યા છે તે અંગે તપાસ છે તે હાલ તો ચાલુ છે। સમગ્ર મેસેજ છે વાયરલ થતાની સાથે જ છે પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે। જી, આભાર જયદીપ માહિતી આપવા માટે।